તાજેતરમાં દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના અનુસંધાને તકેદારીના ભાગરૂપે સુરક્ષા અને એસઓજી પોલીસ દ્વારા સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ ડોરમેટરી ચેકનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના અનુસંધાનમાં સુરત પોલીસે તકેદારીના ભાગરૂપે વ્યાપક સુરક્ષા કાર્યવાહી હાથ ધરી છે। શહેરના મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા હોટલ ગેસ્ટ હાઉસ અને ડોરમેટરીની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પછી રાજ્યભરમાં સુરક્ષા કડી કરવામાં આવી છે। આ સંદર્ભે સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તાર ધરાવતા રેલવે સ્ટેશન વિસ્તાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। એસઓજીની ટીમો દ્વારા વિવિધ હોટલો અને અન્ય સ્ટે સુવિધાઓમાં દાખલ થઈને મુસાફરોના દસ્તાવેજો, ઓળખપત્રો અને અન્ય માહિતીની ચકાસણી કરવામાં આવી છે। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કોઈ પણ સંદિગ્ધ અથવા અનિયમિત પ્રવૃત્તિઓમાં સંલગ્ન વ્યક્તિઓની શંકા અનુસાર શોધખોળ કરવાનો છે। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલાં પ્રતિરોધક અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ભરવામાં આવી રહ્યા છે। આ ચેકિંગ દરમિયાન સ્થાનિક નાગરિકો અને હોટલ સંચાલકોનો સહકાર મેળવવામાં આવી રહ્યો છે। પોલીસે લોકોને કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ અથવા પ્રવૃત્તિની માહિતી તુરંત આપવાની અપીલ કરી છે।